વલ્લભ વિદ્યાનગર બાકરોલ હદમાં આવેલી સોહમનગર અને રામનગર સોસાયટીના 70 થી વધુ મકાનો આવેલા છે, પરંતુ ભૂગર્ભ ગટર લાઇનની આ સુવિધા ન મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાથે સાથે સ્થાનિક રહીશો દ્વારા વલ્લભ વિદ્યાનગર અને આણંદ નગરપાલિકાના શાસકો સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન નહીં આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા સવારની અંદર વલ્લભ વિદ્યા શહેરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે એકત્ર થઈને થાળી વેલણ વગાડીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। માછી છે કે કિરણબેન ભરતભાઈ માછી છે। અમે સોસાયટીમાં આજે 30-40 વર્ષ થયા, આજે કોઈ જાતની સુવિધા નથી, નથી ગટર લાઈન કે નથી પાણીની કે નથી કચરાની, કોઈ જાતની અમારે વ્યવસ્થા નથી। જયારે ગટર લાઈન લેવાનું બધા ભાજપ વાળાને લેવાનું હોય ત્યારે દોડતા ટોળા વળીને આવે છે અને જયારે અમે સુવિધામાં કોઈ ઉભું નથી રહેતું અમારે ત્યાં, તો પાણીની ગટર લાઈન ની બધાની તકલીફ છે। અમે ઘણી કોઈ જોવા પણ આવતું નથી, કોઈ જાતે અમે ઘણી કરી જો વોટ લેવાનો હોય તો આવે, નીકળ અમે ઘણી કોઈ જોવા નહીં આવવાનું। અમારી વેરો લાઇટ બિલ બધું અમારે ભરેલું છે અને રેગ્યુલર બધું કમ્પ્લીટ ભરેલું છે અમારે, પણ કોઈ જાતની કોઈ સુવિધા અમારે નથી મળી। આજે કેટલા વર્ષ થયા અમારી બાજુમાં અમારે 100 પારક ના ગામમાં અમને આટલા મહિનામાં અમારે 2 મહિનામાં ગટર લાઈન જોઈએ અમારે, નીકળ શું કરીશું અમે સોસાયટીમાં વોટ આપવાનું બંધ કરી દઈશું, અમે નહીં આપીએ। મજા લઈને આવ્યા છે। અમારે ત્યાં કુવા ભરાઈ જાય છે, ગટર લાઈન છે નહીં, વિદ્યાનગર નું કનેક્શન નજીક છે તો પણ આ લોકો અમને આપતા નથી। છેલ્લા 30 વર્ષથી અમે લોકો હેરાન થઈ રહ્યા છે, નથી પાણી પીવાનું સારું આવતું કે કોઈ સમજ નથી, વરસાદનું એ થતું કે પાણી ગટર લાઈન આલે કે વરસાદનું જાય। કેટલી વાર મિટિંગો થઈ, અમને 4 મહિના પહેલા દક્ષિણામૂર્તિ આગળ એમને કીધું હતું કે તમને કરી આલીશું। આ ધારાસભ્ય આજે એવું કે છે કે તમે અમને એકે વાર રજૂઆત નથી કરી, કેમ નથી કરી? મીડિયા વાળાને કે તો મીડિયા વાળા બતાવશે કે આમાં આ બેનનો ફોટો છે, એ દિવસે મારો ફોટો એમાં છે કે સાહેબ તમે અમને કરી આલો, તો એ સાહેબ કે થશે જયારે બી ચૂંટણી આવે છે તારે મત લઈ જાય છે, જીતી જાય છે, એટલે કોઈનું કોઈ નહીં છે, છેલ્લો ચાન્સ આપવાનો છે કે અમને છેલ્લો આવશે, નહીં આલે તો અમે અમારી જાતે રાતો રાત ખોદીને અમે કરી દઈશું, અમારા ખર્ચે અમે કરી દઈશું, પણ અમારે કોઈને અમારી 2 સોસાયટી નક્કી કર્યું છે, 10 જ ફૂટ અમારી છે, વિદ્યાનગર 10 જ ફૂટ છે, નહીં આવે તો અમે રાતો રાત ખોદીને કરી દઈશું। ભટ્ટ છે, હું રામબાગ રો હાઉસમાં રહું છું, બાજુમાં સોહમ પાર્ક છે। અમારે 35 વર્ષથી 30 વર્ષથી આ સમસ્યા ગટરની છે। અમારી ગટર લાઈન છે નહીં, ઘરોમાં પાણી ભરાય છે, ચોમાસામાં તો ચાલતા પણ ફાવતું નથી અને પીવાનું પાણી પણ મ્યુનિસિપાલિટી અમને આપતી નથી। કેટલા વખત રજૂઆત કરી છતાં કોઈ સામું જોતું નથી, તો હવે અમારી નમ્ર વિનંતી છે કે અમને ગટર લાઈન અને પીવાનું પાણી આપવા। સમસ્યા હલ ના થાય તો પછી અમે અમારા વોર્ડને વોટ નહીં આપીએ।